સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વિગલ વાગી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અલગ અલગ વિસ્તારોમાં જે પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાએ તેમને વિરોધનો સામનો પણ કરવો પડતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હવે વાત છે અમદાવાદના અસારવા વોર્ડની કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે પ્રચાર માટે પહોંચ્યા ત્યારે લોકોએ તેમનો ઓધળો લઈ નાખ્યો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓને ત્યાંથી ચાલતી પકડવી પડી હોય તેવી સ્થિતિ જોવા મળી। ત્યારે એ સમગ્ર દ્રશ્ય સામે આવ્યા છે। વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ચૂંટણી આવી છે અને નેતાઓની હવે વિસ્તારમાં અવરજવર વધી છે। હવે નેતાઓ તમામ લોકોનો ખ્યાલ રાખી રહ્યા છે, પૂછી રહ્યા છે કે અમારું ધ્યાન રાખજો, પરંતુ જ્યારે ચૂંટાઈ જાય છે ત્યાર પછી જનતા કઈ હાલતમાં જીવી રહી છે તેના માટે નેતાઓ કોઈ દરકાર લેતા નથી। એટલે ચૂંટણી હવે સ્વાર્થી બની હોય તેવું પણ કહી શકાય। જ્યારે નેતાઓને સ્વાર્થ હોય પોતાનો ત્યારે વિસ્તારમાં ડોક્યા મારતા હોય છે, લોકો વચ્ચે રહેતા હોય છે અને ચૂંટણી જીતી ગયા બાદ તમે કોણ ને હું કોણ તેવી સ્થિતિ જોવા મળતી હોય છે। સામાન્ય જનતા ફોન લગાવીને સંપર્ક કરીને થાકી જાય, પણ અમુક નેતાઓ છે તે વિસ્તારમાં ડોકવા પણ આવતા નથી। ત્યારે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના જે અસારવા વોર્ડમાં ઉમેદવારો હતા તેમના સમર્થનમાં તેમના નેતાઓ પ્રચાર માટે પહોંચ્યા ત્યારે સામાન્ય જનતાનો રોષ સાતમા આસમાને જોવા મળ્યો અને આના પાછળનું કારણ હતું ગટરનું દૂષિત પાણી। છેલ્લા ઘણા સમયથી પાણી જે લોકો પીવા માટે મજબૂર બન્યા હોય તેવી હાલત જોવા મળી અને તેના જ કારણે પ્રચારમાં આવેલા ભાજપના કાર્યકરો અને નેતાઓનો ત્યાંના સ્થાનિક લોકોએ ઓધળો લઈ નાખ્યો। એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા। સાથે જે ખાડો ખોદીને જતા રહ્યા પરંતુ કોઈ સાંભળવા આવતું નથી, કોઈ કામ થતું નથી તેવા આક્ષેપો પણ આ વિડીયોના માધ્યમથી લોકો કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર આસારવા ગામના લોકો દ્વારા કરવામાં આવ્યા। પહેલાં એ દ્રશ્ય સામે આવ્યા, એ દ્રશ્યો જુઓ। ખાડા કરી 15 દાડા ખરાબ 15 દાડા તમારી છોકરી બોર્ડની એક્ઝામ આપણ પાડતા જણાવવાના એક જણ જોવા નહીં આવ્યો અને તને આખું લશ્કર આવી ગયું ત્યારે એક જણ તો ખાડા જોવા આવવાનો મોઢા હાથ જરા વોટ લેવા શરમ આવી જોઈએ એન્ટર થતા આપણે સગવડમાં આવતા હોય તો વોટ લેવા આવતા શરમ આવી જોઈએ પરિસ્થિતિ જોવા માટે ઘેર ઘેર ઝાડા ઉલટીના કેસ હતા પણ એક જણ જોવા નહીં આવ્યું 4 વાર મીડિયામાં આપ્યું હજુ તો મને 4 મહિના હું હેરાન આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે અસારવા વોર્ડમાં ભાજપના કાર્યકરો અને નેતાઓ પ્રચાર માટે આવ્યા હતા। આ દરમિયાન ત્યાંના સ્થાનિકોએ તેમને પકડી લીધા, ત્યારબાદ કેટલાક સણસણતા સવાલો કર્યા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસે તેનો જવાબ ન હોવાથી ત્યાંથી તેઓ જતા રહ્યા। ભારત માતા કી જયના નારા લગાવીને અને આના જ કારણે પબ્લિકનો આક્રોશ જોવા મળ્યો કે
તમે વોટ લેવા તો આવ્યો છો, પણ વિકાસની જ્યારે વાત આવે, રોડ રસ્તા ગટર પાણીની વાત આવે, તો પછી કેમ આ જે પ્રતિનિધિઓ છે, જે ઉમેદવારો છે, જે કોર્પોરેટરો કે ધારાસભ્ય બન્યા છે તે વિસ્તારની દરકાર નથી લેતા? તેને લઈને પ્રજાને સૌથી વધારે આક્રોશ એ બાબત પર છે ને આ આક્રોશ છે તે હવે સામે આવ્યો છે. ને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં હવે ભાજપના નેતાઓને પ્રચાર કરવો થોડોક હાલ પૂરતો એવો ભારે પડતો હોય તેવું દેખાઈ રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.